જય શ્રી કૃષ્ણ. વાઘ સ્ટોરીમાં સ્વાગત છે તમારું. નવરાત્રિમાં માતાની ઉપાસના અને શક્તિની ઉપાસના મહાન તહેવાર નવરાત્રિના છઠ્ઠા દિવસે દેવી દુર્ગાના છઠ્ઠા સ્વરૂપ દેવી કાત્યાયનની પૂજા કરી પરંપરા છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર દુર્ગા પૂજાના છઠ્ઠા દિવસે માં કાત્યાયનની પૂજા કરવાથી ભક્તો અને સાધકોને તેમના શત્રુ પર વિજય પ્રાપ્ત થાય છે. શારીરિક અને માનસિક તકલીફ દૂર થાય છે, પરિવારના રોગો અને દુઃખ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. માતા કાત્યાયનીની દિવ્ય સ્વરૂપમાં તેના સાંસારિક સ્વરૂપ માતા કાત્યાયની સિંહ પર સવારી કરે છે. તે 4 હાથ છે. તેમાં ડાબા હાથમાં કમળ અને તલવાર અને જમણા હાથમાં સ્વાતિક અને આશીર્વાદીય મુદ્રા છે. તમામ શસ્ત્રોથી સજ્જન માતાનું સ્વરૂપ અને તેની આભા સાથે તે આભા મનમોહક છે. નવરાત્રિની તિથિ પર દેવીના આ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે, કારણ કે આ તિથિએ દેવીનો જન્મ થયો હતો અને ઋષિઓ અને દેવતાઓ દ્વારા તેની પૂજા કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે કોઈ સામાન્ય વ્યક્તિ માટે માતા કાત્યાયનીની દિવ્ય સ્વરૂપની દર્શન કરવું શક્ય નથી. અહીં પહોંચેલા ભક્તો તેના દર્શન કરી શકે છે. દેવી ભાગવત પુરાણ અનુસાર દેવીના આ સ્વરૂપની પૂજા ઘરવાળાઓ અને લગ્ન ઇચ્છુક લોકો માટે ખૂબ જ ફળદાયી છે. માતા કાત્યાયનીની દંતકથા. પ્રાચીન સમયમાં કટ નામનો એક પ્રસિદ્ધ મહર્ષિ હતા. તેનો પુત્ર ઋષિ કાત્યાયન હતો. મહર્ષિ કાત્યાયનનો જન્મ આ કાત્યાયનના ગોત્રમાં થયો હતો. તેમણે ભગવતી પરમ્બાની આરાધના કરતા ઘણા વર્ષો સુધી ખૂબ જ કઠિન તપસ્યા કરી. તેમની ઈચ્છા હતી કે શક્તિ સ્વરૂપે માં ભગવતી તેમના ઘરે પુત્રીનો જન્મ મળે. માતા ભગવતીએ તેમની વિનંતી સ્વીકારી અને તે મહર્ષિ કાત્યાયનની પુત્રી તરીકે જન્મી અને કાત્યાયની કહેવાઈ. સમય જતાં પૃથ્વી પર મહિષાસુર રાક્ષસનો અત્યાચાર વધતો ગયો. પછી આ ત્રણેય દેવતાઓ ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પોતપોતાની શક્તિઓ દેવી ભાગ આપી મહિષાસુરનો નાશ કરવા માટે એક દેવીની રચના કરી. એવું કહેવાય છે કે મહર્ષિ કાત્યાયને સૌ પ્રથમ તેની પૂજા કરી હતી. તેથી તેમને માતા કાત્યાયન તરીકે પૂજવામાં આવે છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો.